વડાપ્રધાન મોદી આજે સુરત અને સેલવાસ, કાલે નવસારીમાં. ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીથી સુપ્રીમ નારાજ, ફરીથી મકાનો બનાવવા આદેશ. જ્યારે કેસને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ સુપ્રીમે ફગાવી. વાલી દીકરી યોજના હેઠળ ગુજરાતમાં 2.80 લાખથી વધુ લાભાર્થીને સહાય. ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોના ગોધરાના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ. ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત 15 માર્ચ સુધીમાં થવાની શક્યતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનની પણ ભારતને ફાયદો મળશે તેવી આડકતરી કોમેન્ટ. ભારતીય ટીમ વધુ સારી રીતે જાણે છે કે દુબઈમાં કેવી રીતે રમવું. વિલિયમસન. ગલ્ફ અને અમેરિકાથી આવ્યા સારા સમાચાર. પેટ્રોલ અને ડીઝલ ટૂંક સમયમાં સસ્તા થઈ શકે છે. મધ્યપ્રદેશના ઉર્જા પ્રધાન પ્રદ્યુમનસિંહ તોમર વીજળી બચાવવા 1 વર્ષ સુધી ઇસ્ત્રી કર્યા વિનાના કપડાં પહેરશે, જેમાં એક કપડાને ઇસ્ત્રી કરવામાં અડધો યુનિટ વીજળી વપરાય છે. લાંબા લિવ ઇન રિલેશનશિપમાં મહિલા પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકતી નથી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે લગ્નના વચનના આધારે આરોપી બેંક અધિકારી સાથે 16 વર્ષથી સંબંધમાં હતી. સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછામાં જીવ ગુમાવ્યો. અમદાવાદના 3 યુવાનો કાર સાથે નર્મદા કેનાલમાં ખાબક્યા, જેમાં 2ના મૃતદેહ મળ્યા. હવે ટ્રમ્પ 1 લાખ ભારતીયોને ભારત મોકલવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ટ્રમ્પની નવી નીતિ ભારતીયો માટે ખતરો છે. H-1B વિઝા ધારકોના બાળકો માટે જોખમ. 1.34 લાખ ભારતીય બાળકો પ્રભાવિત. બમ બમ ભોલે. 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. રક્ષાબંધનના દિવસે થશે સંપન્ન. મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. કોઈ પણ જાતિ મંદિર પર માલિકીનો દાવો ન કરી શકે. રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ. સાવરકર મામલે રજૂ ન થવા પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી. કાનપુરમાં પત્ની ઉપર શંકા કરી તેનું મળ્યું પરિણામ. પતિએ ચૂપચાપ પત્નીનો મોબાઈલ ચેક કર્યો તો મળ્યો વેલણનો મેથી પાક. ભાગી પહોંચ્યો પોલીસ પાસે. કેજરીવાલ 100 કમાન્ડો સાથે વિપસ્યના કરવા પહોંચતા વિપક્ષોએ સાધ્યું નિશાન. ભારત અમેરિકા મંત્રણા શરૂ થઈ, હવે નીકળશે રસ્તો. ટ્રમ્પના ટેરિફથી બચી શકે છે ભારત. મોદી સરકાર તોડ કાઢી રહી છે, તુરતમાં ફેસલો. 88% ભારતીયો પાસે છે જરૂરી ખર્ચ માટે નાણાં. 2030 સુધીમાં વાર્ષિક 8.5 લાખ કમાનાર ભારતીયોની સંખ્યા 3 ગણી વધશે. એક રિપોર્ટ. રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ. તટસ્થ સ્થળોએ બંને ટીમો બરાબરી પર. દુબઈની પીચ ધીમી, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરશે. ફાસ્ટ બોલરો કરતા સ્પિનરોને વધુ મદદ મળશે. 290 થી 300 રન બની શકે. ટ્રમ્પના ટેરિફ ટાર્ગેટથી ભારતને $7 અબજ નુકસાન. અમેરિકાના ઓટોમોબાઈલ્સ પર ભારત 100%થી વધુ ટેરિફ લગાવે છે. હવે ભારત પર સમાન ટેરિફ લાગશે. કેનેડાએ ટ્રમ્પની ટેરિફ વોર સામે WTOમાં ફરિયાદ કરી. ટ્રેનમાં ટિકિટ નથી, બસનું ઠેકાણું નથી, હવાઈ ભાડા આસમાને, હોડી પર કેવી રીતે જઈ શકશે? દિલ્હીથી વિવિધ રાજ્યોમાં જતી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 300 સુધી. ટેરિફ વોર. અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધારપટ. કેનેડા ટ્રમ્પની ટેરિફ નીતિ પર પ્રતિક્રિયા આપીને વીજળી પુરવઠો બંધ કરે તો અમેરિકાના રાજ્યોમાં અંધારપટ છવાઈ જશે. સલમાન, સુનિલ, જોન ધૂમ મચાવવા તૈયાર. માર્ચમાં 2, 5 કે 10 નહીં, 15 બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થશે. અબજોપતિઓની સંખ્યા 2024માં ભારતમાં વધીને 191 થઈ, જ્યારે કરોડપતિઓની સંખ્યા 2028 સુધીમાં વધીને 93,753 થવાની ધારણા. પાકિસ્તાન, અફઘાનના લોકો હવે અમેરિકા જઈ શકશે નહીં. મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી બોધપાઠ લઈને બિહારમાં સતર્ક રહેવું જોઈએ. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં માંગ ઉઠી. આયેશા ટાકિયાના પતિ વિરુદ્ધ કેસ દાખલ. બંદૂક બતાવીને લોકોને ધમકાવવાનો આરોપ. ટ્રમ્પની નીતિ સામે યુરોપિયન દેશોના મોરચા વચ્ચે આવેલા રિપોર્ટથી ખળભળાટ. બેંગલુરુમાં ચોરીની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી. લોકો ચોંકી ઉઠ્યા. 1 કરોડ રૂપિયાના નકલી વાળ ચોરાયા. ચીન અને હોંગકોંગ સહિત ઘણા દેશોમાં નિકાસ કરવાના હતા.